નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટ્રાવેલ વિથ જીગરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ મહેમદાવાદમાં આવેલ પ્રસિદ્ધ, પ્રખ્યાત અને દેશભરમાં જાણીતું સિદ્ધિવિનાયક મંદિરના ફૂલ દર્શન અને તેની અદ્ભુત સ્ટોરી. આ મંદિર માત્ર આસ્થાનું કેન્દ્ર જ નથી, પરંતુ હજારો ભક્તોની શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતીક પણ છે. તો વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો. દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે. અહીંનું શુદ્ધ અને શાંત વાતાવરણની મજા માણે છે. અહીં હાથી, મૂષક, પાણીના ફુવારા અને બાગ બગીચામાં લોકો વિડિયો અને ફોટા પાડે છે અને ગણપતિ બાપાના દર્શન કરે છે. વર્ષો પહેલા આ સ્થાન સામાન્ય હતું, પરંતુ સ્થાનિક લોકો કહે છે કે અહીં એક અજાણી દિવ્ય શક્તિનો અનુભવ થતો હતો. રાત્રિના શાંત સમયે કેટલાક ભક્તોને દિવ્ય સંકેતો મળ્યા અને ધીમે ધીમે આ સ્થાન ભક્તિનું કેન્દ્ર બનતું ગયું. સમય સાથે અહીં ભગવાન ગણેશની દિવ્ય પ્રતિમા સ્થાપિત થઈ અને શરૂ થયો ભક્તિનો એક નવો અધ્યાય. કહેવામાં આવે છે, જ્યાં શ્રદ્ધા હોય ત્યાં ચમત્કાર જન્મ લે છે અને જ્યાં ગણપતિ બાપાના આશીર્વાદ હોય ત્યાં દરેક વિઘ્ન દૂર થઈ જાય છે. આજે આપણે આવ્યા છે ગુજરાતના મહેમદાવાદમાં આવેલા ચમત્કારી અને પવિત્ર ધામ સિદ્ધિવિનાયક મંદિર. સિદ્ધિવિનાયક ટેમ્પલમાં આવનાર ઘણા ભક્તો માને છે કે અહીં સાચા દિલથી કરેલી પ્રાર્થના ક્યારેય વ્યર્થ નથી જતી. કોઈ નોકરી માટે આવે છે, કોઈ પરિવારની ખુશી માટે, કોઈ પોતાના સપનાઓ પૂરા કરવા માટે, અને ભક્તો કહે છે, ગણપતિ બાપા ખાલી હાથે કોઈને પાછા મોકલતા નથી. સાણંદનું હોય મંદિરની અંદર પ્રવેશતા જ ઘંટનો પવિત્ર નાદ, ધૂપની સુગંધ અને ગણપતિ બાપા મોરિયાના જયઘોષથી આખું વાતાવરણ દિવ્ય બની જાય છે. અહીં આવતા જ મન શાંત થઈ જાય છે અને અંદર એક નવી શક્તિનો અનુભવ થાય છે. સિદ્ધિવિનાયક એટલે કે સિદ્ધિ આપનાર વિનાયક. આવા ગણેશજી જે ભક્તોના જીવનમાંથી વિઘ્ન દૂર કરે છે અને સફળતાના દ્વાર ખોલે છે. વનો શું કીધું? વનો શું કીધું? સિદ્ધિ આપનાર વિનાયક એટલે કે એવા ગણપતિ જે ભક્તોને સફળતા, સુખ અને સમૃદ્ધિ આપે. કાળશેકરના બુધવાર અને સંકષ્ટી ચતુર્થીએ અહીં ભારે ભીડ રહે છે. ભક્તો દુર્વા, મોદક અને લાડુનો પ્રસાદ ચઢાવે છે. માન્યતા છે કે ગણેશજીને મોદક અત્યંત પ્રિય છે. મંદિરનું વાતાવરણ ખૂબ શાંત અને દિવ્ય લાગે છે. ઘંટનો નાદ, મંત્રોચ્ચાર અને ભક્તિનો માહોલ મનને શાંતિ આપે છે. સિદ્ધિ આપનાર વિનાયક એટલે કે એવા ગણપતિ જે ભક્તોને સફળતા, સુખ અને સમૃદ્ધિ આપે છે. ખાસ કરીને બુધવાર અને સંકષ્ટી ચતુર્થીએ અહીં ભારે ભીડ રહે છે. ભક્તો દુર્વા, મોદક અને લાડુનો પ્રસાદ ચઢાવે છે. માન્યતા છે કે ગણેશજીને મોદક અત્યંત પ્રિય છે. મંદિરનું વાતાવરણ ખૂબ શાંત અને દિવ્ય લાગે છે. ઘંટનો નાદ, મંત્રોચ્ચાર અને ભક્તિનો માહોલ મનને શાંતિ આપે છે. ઘણા ભક્તો પોતાની જીવનકથા શેર કરે છે. તેઓ કહે છે કે નિરાશાના સમયમાં અહીં પ્રાર્થના કરતા તેમને નવી આશા મળી છે.
ચમત્કાર પર વિશ્વાસ વ્યક્તિગત બાબત છે, પણ શ્રદ્ધા અને ભક્તિ માણસને અંદરથી મજબૂત બનાવે છે. કેવું તું આગળ આવી જશે, શું કરું? અહીં તમે જોઈ શકો છો અને દર્શન કરી શકો છો 12 જ્યોતિર્લિંગના નામ, સ્થાન સાથે મહાદેવ. ઊંધો અથવા સીધો સાથીઓ કર્યા બાદ યથાશક્તિ દાન પોતાનું દાન કરી. જો તે અહીં તમે જોઈ શકો છો અને દર્શન કરી શકો છો ગણપતિ બાપાની વિવિધ પ્રકારની મૂર્તિ અને ત્યાંના સ્થાન સાથે.
જો તમે પણ ક્યારેય મહેમદાબાદ આવો તો સિદ્ધિ વિનાયક મંદિરના દર્શન જરૂર કરજો. વિડિયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય ગણેશ, ગણપતિ બાપા મોર્યા. આને એકલો બેહાડે પૈસા જ નહીં. હવે કોઈ ઉતારે